શ્રાવણ મહિનામાં પાર્થેશ્વર મહાદેવની પૂજાનો વિશેષ મહિમા છે. આપણે પોતે જ શુદ્ધ માટી લેવા માટે જવું જોઈએ. પછી ભગવાન શંકરની પૂજા માટે એ માટીમાંથી શિવલિંગ બનાવવું. એક શિવલિંગ બનાવી શકાય, એના કરતાં વધારે પણ શિવલિંગો બનાવી શકાય. તેની પૂજા કરવી. શક્ય હોય તો આપણે પોતે જ પૂજા કરવી. બ્રાહ્મણને બોલાવી અને પૂજા કરાવવી. કદાચ તે શક્ય ન હોય તો વિદ્વાન બ્રાહ્મણને પૂછી અને પંચોપચાર વગેરે ઉપચારોની માહિતી મેળવી અને ખૂબ સરસ પદ્ધતિથી ભગવાનની આપણે પૂજા કરી શકીએ છીએ. પરંતુ ધોતી અવશ્ય પહેરવી જોઈએ. બહેનોએ સાડી અવશ્ય પહેરવી જોઈએ. કારણ કે આપણા સનાતની વસ્ત્રોમાં જ આપણા ભગવાનની આપણે પૂજા કરવી જોઈએ. ભગવાન શંકરને ચંદન કરવું, અક્ષત પધરાવવા, બિલીપત્ર અર્પણ કરવું, પુષ્પની માળા વગેરે અર્પણ કરવું, ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરવું, ભગવાનની આરતી ઉતારવી. આ રીતે જે કોઈ પણ વ્યક્તિ પાર્થેશ્વર ભગવાનની પૂજા કરે છે તેના ઉપર શંકર ભગવાન અત્યંત પ્રસન્ન બને છે. અને આપણે પોતે જ માટી લેવા જાય, આપણે પોતે જ પાર્થેશ્વર બનાવીએ તો આપણને પણ આનંદ હોય કે મેં ભગવાનની પૂજા કરી છે. માટે આપણે પોતે જ બધું કરવું જોઈએ. તેનાથી ભગવાન વિશેષ પ્રસન્ન બને છે.